સત સાહેબ, સત સાહેબ, સત સાહેબ. અલગ ખાધી ઘણી, અલગ ખાધી ઘણી. સાહેબ કબીર, સાહેબ કબીર, સાહેબ કબીર. આમાં શું છે બેટા રાહુલ, ખબર છે કબીર સાહેબ ને એવી રીતે બોલ્યા છે. હલો, હા બોલો. કબીર સાહેબે એવી રીતે કીધું હે, જૂના વખત નો સત્સંગ કર્યો ને સત સાહેબે બાપુ કબીર પાસે. હા કબીર સાહેબે એમ કીધું છે કે ભાઈ મનને બ્રહ્મા કહેવાય, હા જીવને વિષ્ણુ કહેવાય, હમ. અને આત્મા સોહી પરમાત્મા કહેવાય. શું કહેવાય? સોહી પરમાત્મા. હા, એમાં એક એનું રૂપ નથી. મનનું કોઈ રૂપ નથી, જીવનું કોઈ રૂપ નથી, અને આત્માનું કોઈ રૂપ નથી. બધા નિરંજન રૂપ છે. શું છે? આકારી રૂપ કોઈ નથી. નિરંજન રૂપ છે. આકારી રૂપ કોઈ નથી. નિરાકાર રૂપ છે એ તને. બરાબર. એટલે ભગવાન કબીર સાહેબ ને સતપુરુષ ભેરા થયા એટલે સતલોક ના વાસી હતા. બાપુ કબીર સાહેબ તો માનવ હતા, મનુષ્ય હતા. શું હતા? મનુષ્ય હતા. મનુષ્ય જ હતા. મનુષ્ય હતા, વણકર નું કામ કરતા હતા. એનું કામ કરતા હતા? વણકર નું. કપડા વરવાનું કામ કરતા હતા, વણકર નું. અને મેઘ સમાજ ના હતા. કઈ સમાજ ના હતા? મેઘ સમાજના. મેઘ સમાજ ના હતા. અને વણકર નું કામ કરતા હતા. વણકર મેઘવાર હતા. વણકર મેઘવાર હતા પોતે. બરાબર. વણકર નું કામ કરતા હતા. એમાં ભગવાન સદગુરુ ભેટ્યા. સદગુરુ નાભી કમલ માં આવીને બેઠા. ક્યાં બેઠા હતા? નાભી કમલ. નાભી કમલ માં. એટલે કબીર સાહેબે પૂછા કરી કે ભાઈ મેં કબીરા, તમે કબીરા કોણ છો? કબીર સાહેબ ના રૂપમાં જ બેઠા હતા. જેમાં બેઠા હતા? કબીર સાહેબ ના રૂપમાં. કબીર પોતાના રૂપમાં બેઠા હતા. ત્યારે પછી કબીર સાહેબ ને જવાબ દીધો છે કે મેં ભાઈ કબીર છું, કોઈ બીજ નથી. કબીર. બરાબર. સતપુરુષ મારું નામ છે. સતલોક નો વાસી છું. અને સતપુરુષ મારું નામ છે. સદગુરુ કબીર સાહેબ અને સત સાહેબ સત્સંગ કરતા. સતપુરુષ રહ્યા કેના દીકરા નથી. સદગુરુ કોઈના દીકરા નહીં. ના, કેના દીકરા નહીં. સાહેબ સબકા બાપ છે, બેટા કિસી કા નહીં. બેટા થઈને અવતરે એ સાહેબ ની આ બાપુ કબીર બોલ્યા. બરાબર. હા. અને કબીર સાહેબ તો એક મનુષ્ય હતા. એને માતા હતા, પિતા હતા, ભાઈ હતા, બધું હતું. શું હતું? બધા હતા માતા પિતા. બધું હતું. અને સત સાહેબ તો એક ભગવાન હતા પોતે. કિલતાર હતા, જેને નિરંજન કહેવાય, જેને અલગ કહેવાય, જેને અવિનાશી કહેવાય. બરાબર. એ પોતે પરમાત્મા. અને પોતે પરમાત્મા છે ઈ સત સાહેબ છે. શું છે? પોતે સત સાહેબ. પછી બાપુ કબીર સાહેબે પૂછા કરી કે પ્રભુ તમારી પીસાન કેવી રીતે કરવી? ભાઈ મેં આદિ છું, અખંડ છું, અવિનાશી છું. જળની નહીં ત્યાં જન્મ ધરું છું, પૃથ્વી નહીં ત્યાં પાર ધરું છું, નીર નહીં ત્યાં નાવ છું, અને મેં અખંડ છું. કે હું છું? અખંડ છું કે. હા. પછી પરમાત્મા પોતે ઈ આખે આખી ભક્તિ ની રચના કરી, જેમાં કબીર પદ કહેવાય. બરાબર. આ તો ભગવાન ની માયા છે. આ સદગુરુ એને મનુષ્ય કહેતા હોય કે મેં સદગુરુ સુનાય ખોટી વસ્તુ. અને એને અનાદિ ની વાત કરી. અવિનાશી ની વાત એ પોતે કરે છે. બરાબર. અને ભગવાન પોતે હોય ને, ભગવાન વધારે વધી ભગવાન કરે તો આપણે ભગત થવાય ને. કેમ કેમ થવાય? સદગુરુ વિના સંત નહીં. સદગુરુ વિના વાય ન થવાય દે. બરાબર. બાકી મનુષ્યને સદગુરુ ની ખબર નથી, સેવક બનાવે છે ને એ કોઈ મતલબ નથી. કીધા કીધી પોપટીયું જ્ઞાન કહેવાય. શું કહેવાય? કીધા કીધી કહેવાય. બાકી સદગુરુ તો પરમાત્મા. હવે એ સતનામ નો ઉપદેશ કરે, જેને સાર નામ કહેવાય, જેને સતનામ કહેવાય, જેને અનામી નામ કહેવાય, ઈ એનો ઉપદેશ કરે છે. કોણ કરે છે? ઉપદેશ કરે.
ઈ કોઈ મોઢેથી બોલતા જ નથી. જો મનથી શબ્દ ઉપાડે છો બ્રાહ્મણ, મન બોલે છો બ્રાહ્મણ, મન જ ભરમાવે. હા. જીવ વિષ્ણુ છે, 5 વિષયનો આહાર કરે છે. હમ. 5 વિષયનો આહાર કરે એને વિષ્ણુ કહેવાય. વિષ્ણુ મનથી બોલે છો બ્રાહ્મણ. બ્રાહ્મણ. અને આત્મા છે એ અખંડ છે, અવિનાશી છે, એ અલગ છે. એ કોઈ મંત્રનો જાપ જપે નહીં. કબીર સાહેબ કોઈને જેને ઉપદેશ કરતા એ કોઈ મંત્રનો જાપ ન જપતા. બરાબર. મન મંત્રથી પર હે. મનનો કોઈ રેન્ડ જ નથી કે આ સત્સંબંધને ઉપાડીએ. તો સમજે કેવી રીતે ઉપાડી કે કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, અરૂપ છે. બરાબર. હા, ના ઉપડે. કોઈ મનુષ્યની કોઈ મન બુદ્ધિની તાકાત નથી કે કબીર સાહેબનો ઉપદેશ કર્યો એને ભજી શકે. જીવ ભજે શિવને. હું ભજે? શિવને ભજે. જીવ ભજે શિવને તો શિવ મતીન જીવ બની જાય. જીવ મતીન શિવ બની જાય. હવે બરાબર. જીવ ભક્તિ કરે અને આત્મામાં હાંભળે, આત્મા ભક્તિ કરે અને પરમાત્મામાં હાંભળે. પરમાત્માનું કોઈ રૂપ નથી. પરમાત્માનું રૂપ નહીં. કોઈ રૂપ નહીં, ના કોઈ રૂપ નહીં. ઈશ્વરનું કોઈ રૂપ જ નથી. કોઈ રૂપ નહીં. બરાબર. હા. અને પરમાત્મા સદગુરુ કબીર સાહેબ પાસે પધાર્યા. સર્વે સંતન નારાયણ નું રૂપ છે. જેની પાસે સદગુરુ પધાર્યા છે ઈ. બાકી સદગુરુ સમજતા નથી, કોઈ સંત નથી. આ નામનો જેટલા મંત્રનો ઉપદેશ કરે પેલું તો સંત પુડામાં સમજતા જ નથી. નક્કી સમજી લેવાનું. બરાબર. કોઈ મંત્રનો ઉપદેશ કબીર સાહેબ કરતા નહીં. સંતો કોઈ મંત્રનો ઉપદેશ કરતા નહીં. સોમ નામનો ઉપદેશ કરતા. સોમ તો નિરાકાર છે. હોવે. હા. અને જો એ મંત્રમાં આવે તો એને સોહમ કહેવાય નહીં. નહીં કહેવાય. મંત્રમાં આવે તો સોહમ કેમ કરીને કહેવાય? હા, એ તો હે. ઈ મનથી ના બધા શેણાથી ભજવાનું ના આવે. ના નાસિકાથી ભજે, ના આઈસાથી ભજે. કોઈ શ્વાસામાં આવે નહીં. મન બુદ્ધિના શબ્દમાં કબીરનો સત્સંગ ના આવે. કબીરનો ઉપદેશ ના આવે. બરાબર. અને સદગુરુ કબીર જેને જેને ઉપદેશ કર્યો એ સત સાહેબ નો ઉપદેશ હતો. સાર નામનો કોઈ સેવક બોલી ન શકે કે બાપુએ મને આ ઉપદેશ કર્યો. અને તેથી સંત પાકતા હતા. બરાબર. અને વસે મંત્રનો ઉપદેશ કરવા માંડે. આ ચક્કર પબ્લિક બધી બચારા ભક્તો થાકી ગયા. કાંઈ નિશાન પડ્યું નહીં. ના. સત સાહેબ નો ઉપદેશ અલૌકિક છે, નિરંજન છે. સાર નામનો ઉપદેશ છે. કોઈ મન બુદ્ધિ થી બોલી જ નથી શકે. મન બુદ્ધિ થી ઉપદેશ ઉપડે નહીં, મન બુદ્ધિ થી બોલાય નહીં. સંતોને પૂછા કરી કે આનો નિર્ણય શું કરવો? તો મોગે સાકર ગરી ગળામાં સમજ પછતાય. મોગા માણસ સાકર ની કાંકરી ગયો તો એ બોલી ન શકે. આંગળી ની શાન બતાવે. આપણને શું બતાવે? નિશાન બતાવે. શાન બતાવે. એમ સદગુરુ શાન બતાવતા હતા. ઉપદેશે તો કોક વડલા સેવક પોતે સત સાહેબ નું ભજન કરે અને સત સાહેબ જેનું રખવાડું કરે અલગ કહેવાય પોતે. જેને શિવ કહેવાય, જેને અખંડ કહેવાય, જેને અવિનાશી કહેવાય. અને આવા સાધુઓ હતા. આવા સાધુ જયારે હાથ મેલતા ત્યારે હાથ ન હોય, પોતે હરી હતા. પોતે હરી હતા. એ કેતા નહીં બેટા તું આટલું સમરણ કરજે ને આટલું ભજન કરજે ને આ મંત્ર નું કરજે ને આ મંત્ર નું. ના, એ બધી મંત્ર છોડ. કબીર સાહેબ કેતા કોઈ મંત્ર છોડ. સત વચન માં ધરી લે ધ્યાન. તું ધ્યાન બનજે કે તું ભજતો નહીં કાંઈ. ભજે છો બ્રાહ્મણ તમે એ હોય. મન જ ભરમાવે. પરમાથી બાળો કોઈ છે નહીં. વિષ્ણુ થી બાળો કોઈ છે નહીં. શિવ થી બાળો, શંકર થી બાળો કોઈ છે નહીં. અને આ પરમાત્મા કબીર તો આવી રીતે સત્સંગ હતો ને આવી રીતે તેથી સંત પાકતા હતા. બરાબર. અત્યારે આ સમય કેવો છે, કોઈ મંત્ર ભજવાનું આવતું જ નથી. મંત્ર કોઈ ભજી જ ના શકાય. સારનામ કેવી રીતે ભજી શકાય? સદગુરુ કબીર સાહેબ જ્યાં સુધી કબીરની પ્રણાલિકા સંતો પાકવાની હાલી ત્યારે સાચા સંત કોઈ પણ મનથી ભજ્યા નથી. સંત ભજે સુરતાથી. સુરતા કેવાય કે ને જીવને. જીવનું નામ સુરતા છે. બરાબર. હા, જીવનું નામ જ સુરતા. સંત ભજે સુરતાથી. સદગુરુ મારી સુરતામાં રહેજો. શું કીધું સંતો? મારી સુરતામાં રહેજે. હા, સદગુરુ તમે મારી સુરતામાં રહેજો કે. એમાં 3 પ્રકારની સુરતા છે. આત્મા સુરતી, મન સુરતી અને જીવ સુરતી. એમાં મન સુરતી છે એને કર્તા પદ નો પુરુષ કહેવાય છે. એ નિરંજન છે.
જીવ સુરતી છે એ 5 વિષયનો પુરુષ છે. હમ. એ 5 વિષયનો પાણી પીવું, અનાજ ખાવું, આ બધી જીવના ધર્મો છે. 5 ધર્મો જીવના છે. જીવના. સોઈ ભેદ કોઈ વિલા જાણે, આત્માનો ધર્મ અનંત, કેતા ના આવે પાર. બરાબર. અને એને બાપુ સદગુરુ કહેવાય. સત સાહેબ કેને કહેવાય? અલગ પરમાત્માને. આત્મા અલગ છે. અલગ હે. અને બાપુ કબીર સાહેબ એ ઉપદેશ કરતા હતા, અને કબીર ભગવાન કહેવાય. હમ. અનાદિ યુગની વાત કરે, અખંડ એનો પાર ના આવે. રામકૃષ્ણને પણ પગે લાગવું પડે. શું લાગવું પડે? રામકૃષ્ણ પગે લાગો. સબી સંતો પાસે, સબી સંતન પાસે સદગુરુ પધાર્યા છે. અને સદગુરુ વાળા સંતને નારાયણ નું રૂપ કહેવાય. હરેક સંત, એક કબીર માટે નહીં, સબી સંત. અને સદગુરુ પધાર્યા નથી તો સંત નહીં. મંત્ર નો પહેલો તો સંત ઉપદેશ જ ન કરે, અને મંત્ર નો ઉપદેશ કરે સોહી સંત નહીં. બરાબર. ના, ત્યાં તું આ મંત્ર બેટા તું ભજજે, તો ના ભજે છો બ્રાહ્મણ, મનથી ભજે, મન જ ભરમા. આ બાપુ કબીર સાહેબ ની પ્રણાલિકા છે. અને બાપુ કબીર સાહેબ ગમે તે સંતો હે, એવું નહીં કે કબીર જ. ત્રિકમ છે, રવિ છે, ભાણ છે, મોરાર છે, બધા સબી સંતન. રવિદાસ છે, એ કોઈ સુરતાથી ભજ્યા છે, કોઈ મનથી ભજ્યા નથી. અને પવનનો મનનો ઉપયોગ કર્યો નથી. મન પવન થી ભક્તિ નથી. ભક્તિ મન પવન થી પર છે. આ બાપુની પ્રણાલિકા છે, પરંપરાથી. બરાબર. અને આ ભેદ કોઈ જાણતા ઈસો ઈ સંત. અલખ નિરંજન નિરંજન. આમ છે પેલી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.